હાથીખાના વિસ્તારમાં ગ્રાહકે તેલનો ડબ્બો લીધો, તેને ડુપ્લિકેટ હોવાનું શંકા જતા દુકાને પહોંચ્યો। લીધેલા તેલના ડબ્બામાં શંકા જ હતા, તેને દુકાનદારને બીજી ડબ્બો બદલી આપવાનું કીધું હતું, જેમાં તેને ડુપ્લિકેટ હોવાનું આક્ષેપો લગાડ્યા છે। ગ્રાહક તેને તપાસ માટે એફએસએલને આપવાનું કહી રહ્યો છે, ત્યારે દુકાનદારને પૂછતા દુકાનદારનું કહેવું છે કે આ ગ્રાહકે અમારા પાસે તેમનો ડબ્બો જ નહીં લીધો। હાથીગાનામાં વારંવાર ડુપ્લિકેટ મસાલો અને ભેળસેળવાળી વસ્તુઓ માટે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરતા હોય છે, ત્યારે આજે ચોંકાવનારી સમાચાર મળતા મીડિયા એકત્રિત થઈ હતી, જેમાં એક ગ્રાહકે 15 લીટરનો ડબ્બો ડુપ્લિકેટ હોવાનો દાવો કરી રહ્યો છે। એ પણ પકડાયા છે। અહીંયા હાથીગાનમાં એક દુકાન છે અને ત્યાં તો આમ બધું જ ડુપ્લિકેટ છે। ફૂડ વિભાગને જાગવું જોઈએ। ફૂડ વિભાગ આમાં કંઈ નહીં કરી શકતું, કારણ કે ફૂડ વિભાગ પોતે આની અંદર વેચાયેલું છે। એ કોઈ દિવસ અહીંયા નમૂના એ લોકોના પાસ નથી કરતા, ખાલી મોટા મોટા શોરૂમમાં જઈને એ લોકો નમૂના ફેલ કરી દે છે, બાકી એ લોકો રોકડા પાણી જ કરે છે। તમે ચેકિંગ ક્યાં કરાવશો? હું પ્રાઇવેટમાં કરાવીશ। પ્રાઇવેટનો રિપોર્ટ પણ ખોટો થોડો આવવાનો છે, તો જે સાચું આવશે તે જ, પછી એ રિપોર્ટને હું કોર્ટમાં ચેલેન્જ કરીશ। રસ્તા તો છે જ। તેલ જે ડુપ્લિકેટ તેલ વેચવાનું જે આક્ષેપ, કોઈ તેલ ડુપ્લિકેટ વેચી તેલ ડુપ્લિકેટ નથી વેચ્યું જે કહી રહ્યા છે એમને લાગી રહ્યું છે કે ડુપ્લિકેટ। ના તમે ભલે લેબોરેટરીમાં આપો ને તેલ તમારી પાસે એમને આક્ષેપ લગાવ્યો કે પહેલા જે ડબ્બો લઈ ગયા તે અલગ હતો અને તે બાદ જે ડબ્બો આપ્યો તે અલગ હતો, તેને લઈને નહીં મારે ત્યાંથી કોઈ ડબ્બો જ નથી। તમારા ટ્રેડર સુજલ ટ્રેડર્સ તમારું? હા, તો ત્યાંથી નથી લીધું? હા, ખોટા આક્ષેપ લગાવી રહ્યા? હા। તમે ડબ્બો બદલી આપ્યો ખરો આની પહેલા? તમે કોઈ ડબ્બો બદલી આપ્યો છે ખરો? ના, 1730 રૂપિયામાં એમને ચોખાનો કટ્ટો લીધો હતો મારે, તેનો ડબ્બો લીધો છે। ખોટા આક્ષેપ હા, લગાવ્યા? ખોટા। શું લાગે છે રાજનૈતિક ષડયંત્ર? હા, મારે કંઈ લાગે વળગે જ નહીં, મારો કોઈ એમાં લેવું જેવું છે જ નહીં। બિલ આપો છો તમે? બિલ આપો છો દુકાનમાં? બિલ આપીએ છીએ ને અમે। આ ભાઈને બિલ આપ્યું છે? બિલ નથી લીધું, માલ હોય તો ના, બિલ લીધું હોય તો ને। તમે કહી રહ્યા ચોખાનો કટ્ટો લઈ ગયા છે તમે? ચોખાનો કટ્ટો લઈ ગયા હતા એ હા, 1730 રૂપિયા, ખાલી ચોખાનો કટ્ટો જ લીધો છે, બિલ તો આપીએ છીએ। ચોખાનો કટ્ટો તો અંકલ શા માટે તમારા પર આક્ષેપ કરી રહ્યા છે? એ ખબર નહીં શું છે, મારી જોડે કોઈ દુશ્મની બી નથી કે કશું બી નથી। ચોખાનો કટ્ટોનો બિલ ક્યાં છે? ચોખાનો કટ્ટાનો બિલ નથી આપ્યો અમને। કેમ નથી આપતા તમે ના, દુકાન? એ એટલે લઈને એને જતા રહ્યા હતા। તો ટ્રાન્ઝેક્શન તો થયું છે તમારામાં? હા, ટ્રાન્ઝેક્શન થયું છે, ટ્રાન્ઝેક્શન થયું છે, ચોખાનો કટ્ટો છે। બિલ નથી આપતા તમે દુકાનમાં? બિલ આપીએ છીએ સાહેબ અમે, જે ગ્રાહક માગે છે એમ બી આપી જ દઈએ છે। 1730 હમણાં કહી રૂપિયા। રહ્યા છો કે બિલ ડબ્બાનું કોઈ લેવડ દેવડ થઈ નથી? ના।